ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કંટ્રોલ સિસ્ટમ, અલગ અલગ ટાઈપની કંટ્રોલ સિસ્ટમ આપણે સ્ટડી કરતા હતા, જેમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે કંટ્રોલ સિસ્ટમમાં પેલું જોયું હતું ફીડબેક કંટ્રોલ સિસ્ટમ. ફીડબેક કંટ્રોલ સિસ્ટમ જોયું હતું, ધેન આફ્ટર આપણે ફીડબેક કંટ્રોલ સિસ્ટમ એન્ડ ફીડ ફોરવર્ડ કંટ્રોલ સિસ્ટમ. ક્લિયર? બંને વચ્ચે શું ડિફરન્સ છે એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે કવર કર્યું હતું. દેન કાસ્કેડ કંટ્રોલ સિસ્ટમ એન્ડ રેશિયો કંટ્રોલ સિસ્ટમ. આ ત્રણેય ચાર કંટ્રોલ સિસ્ટમ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે જે લાસ્ટ કંટ્રોલ સિસ્ટમ છે સ્પ્લિટ રેન્જ કંટ્રોલ સિસ્ટમ. સ્પ્લિટ રેન્જ કંટ્રોલ સિસ્ટમ છે એ ફર્સ્ટ ઓફ ઓલ this is a type of control is used where there are several manipulated variables but a single output variable. What is exactly meaning? If different manipulated variables comes from the different process, કે ઘણા બધા અલગ અલગ મેનિપ્યુલેટેડ વેરિયેબલ્સ છે એ ક્યાંથી આવે છે? તમારી ડિફરન્ટ પ્રોસેસમાંથી આવે છે. or there are the combined signal output variable called the split range control system. Clear? અને આ બધા જે સિગ્નલ્સ છે બરાબર, ધેન કમ્બાઇન્ડ સિગ્નલ્સ આઉટપુટ વેરિયેબલ, ધીસ ઇઝ કોલ્ડ ધી control split range control system. See, I give one example. See in figure, there the boiler 1, boiler 2, boiler 3, boiler n. We are consider boiler n. Clear? Then 3 valves are connected and steam header is and common controlled output, single output is generated. Then this is given to the two various processing units. અલગ અલગ processing units ની અંદર આપવામાં આવે છે. Then these signal are the PT. PT is pressure transmitter દ્વારા પ્રેશર કંટ્રોલરને આપવામાં આવશે. કંટ્રોલર શું કરશે કે તમારા જે વાલ્વ્સ છે બરાબર, પ્રેશરને કંટ્રોલ કરશે, કારણ કે અહીંયા તમારું પ્રેશર કેવું હોવું જોઈએ? કોન્સ્ટન્ટ હોવું જોઈએ. તો આ જે પ્રેશરને કોન્સ્ટન્ટ રાખવા માટે તમારું જે કંટ્રોલર છે એ તમારા વાલ્વને સિગ્નલ સેન્ડ કરશે તમારા પ્રેશરને કોન્સ્ટન્ટ રાખવા માટે. See, the coordination among different manipulated variables is carried out by using the split range control. Then the steam discharge from several boilers are combined at the steam header. See, જે બોઇલર છે એ શું કરશે? સ્ટીમ જનરેટ કરશે. ક્લિયર? અને આ જે સેવરલ બોઇલર એટલે દરેક બોઇલર છે એ તમારી સ્ટીમ જનરેટ કરશે અને સ્ટીમ હેડરમાં કમ્બાઈન થશે. બધી સ્ટીમ અહીંયા કમ્બાઈન થઈને ભેગી થશે. ક્લિયર? Then overall steam pressure at the header is to be maintained constant through the pressure control loop. હવે see, કે તમારું જે અહીંયા પ્રેશર આવે છે એને કોન્સ્ટન્ટ રાખવા માટે શું કરશે અને આગળ એ શું કઈ પ્રોસેસ માટે યુઝ થશે? ક્લિયર? કોઈ પ્રોસેસ માટે યુઝ કરવા માટે તમારે પ્રેશરને કોન્સ્ટન્ટ રાખવું પડશે. તો આ જે પ્રેશરને કોન્સ્ટન્ટ રાખવા માટે શું કરશે કે તમારી પ્રેશરને કંટ્રોલ કરવું પડશે. ક્લિયર? તો પ્રેશરને કંટ્રોલ કરવા માટે શું કરવું પડે કે તમારા પ્રેશર કંટ્રોલર દ્વારા તમે સિગ્નલ સેન્ડ કરવામાં આવશે કે તમારા વાલ્વ છે એને કંટ્રોલ કરીને તમારું પ્રેશર છે એને કંટ્રોલ કરી શકશો. ક્લિયર? The command from the pressure controller is used for controlling simultaneously the steam flow rates from the boiler in parallel. Clear? And clearly there is a single output variable, steam header pressure, while there are the number of manipulating variables discharged from the different boiler. Clear?
કે તમારું જે મેનિપ્યુલેટેડ વેરિયેબલ્સ આર કમ ફ્રોમ ધી બોઇલર્સ એન્ડ ધેન કમ્બાઇન ટુ ઇન ધ સ્ટીમ હેડર. તમારી જે બોઇલરની અંદર જે તમારી સ્ટીમ જનરેટ થાય છે, ક્લિયર, એ ડિફરન્ટ સ્ટીમ આવીને તમારા સ્ટીમ હોલ્ડરની અંદર કમ્બાઈન થશે. અને આ જે સ્ટીમ કમ્બાઈન થઈને આગળ તમારા જે જગ્યાએ પ્રોસેસ યુનિટ્સ હશે, બરાબર, ટુ ઓલ્સો યુઝડ ઇન ધ ટુ વેરિયસ પ્રોસેસિંગ યુનિટ્સ, ક્લિયર. તો અહીંયા તમારે જે સ્ટીમ જનરેટ થાય છે એ કોન્સ્ટન્ટ પ્રેશર સાથે આગળ મોકલવામાં આવશે. હવે આ પ્રેશર હશે, બરાબર, તો એ પ્રેશરને કંટ્રોલ કરવા માટે શું કરવું પડશે કે તમારી આગળની પ્રોસેસને કંટ્રોલ કરવી પડશે, બરાબર. તેમ અહીંયા શું કરવું પડશે, દરેક બોઇલરની અંદરથી જે પ્રેશર જનરેટ થાય છે, સ્ટીમ જનરેટ થાય છે, એનું પ્રેશર કંટ્રોલ કરવા માટે શું કરશે કે પ્રેશર કંટ્રોલર છે એ તમારા હરેક વાલ્વને સેન્ડ કરશે તમારું પ્રેશર કંટ્રોલ કરવા માટે, ક્લિયર. આટલું સમજાણું તમને? This is called the split range control system. Please type in chat box yes or no. ઓકે, સી સ્પ્લિટ લાસ્ટ સિસ્ટમ આપણે ભણવાની હતી. આગળના આપણે લેક્ચરની અંદર મેં કમ્પ્લીટ કર્યું હતું. અમુક કંટ્રોલ સિસ્ટમ્સ છે એ કમ્પ્લીટ કર્યું હતું. એ ઓનલાઈન વિડીયો મૂકી દઈશ તો તમે એમાંથી કવર કરી લેજો, ક્લિયર. તો જસ્ટ તમને એક આઈડિયા આપી દઉં. આપણે ફીડબેક કંટ્રોલ સિસ્ટમ જોયું હતું. ફીડબેક કંટ્રોલ સિસ્ટમની અંદર આપણે જે બી પેરામીટરની અંદર વેરિએશન આવે, બરાબર, એ કંટ્રોલર શું કરશે કે એ જે એરરને રિમૂવ કરવા માટે પાછું અગેન શું કરશે, ડેટા સેન્ડ કરશે કે તમારી એરર છે એ રિમૂવ થાય. ધીસ ઇઝ કોલ્ડ ધ ફીડબેક કંટ્રોલ સિસ્ટમ. ફીડ ફોરવર્ડ કંટ્રોલ સિસ્ટમની અંદર શું હોય કે તમારી જે પ્રોસેસની અંદર કોઈ ડિસ્ટર્બન્સ આવે એની પહેલાં જ શું કરશે કે મેઝર કરીને એ તમારું જે પહેલાં જ એ કંટ્રોલ કરી લેવામાં આવે છે, ક્લિયર. ધીસ ઇઝ કોલ્ડ ધ ફીડ ફોરવર્ડ કંટ્રોલ સિસ્ટમ. ધેન આફ્ટર આપણે કાસ્કેડ કંટ્રોલ સિસ્ટમ જોયું હતું કે તેની અંદર એક જે પ્રોસેસને મેઝર કરીને એને એક સેટ પોઈન્ટ આપવામાં આવ્યું હોય, ક્લિયર. ધીસ ઇઝ અ માસ્ટર કંટ્રોલ સિસ્ટમ. હવે એ જે એનું જે આઉટપુટ હશે, ધારો કે લેવલ કંટ્રોલ કરીને એનું જે આઉટપુટ હશે એ તમારા વાલ્વને કંટ્રોલ કરતું હશે. ધીસ ઇઝ યોર સેકન્ડરી લૂપ, ધીસ ઇઝ અ સ્લેવ લૂપ, બરાબર. તો આ જે તેના માટે શું થશે, સેટ પોઈન્ટ, ક્લિયર. તો બે લૂપ હોય છે, એક માસ્ટર અને એક સેકન્ડરી લૂપ, ક્લિયર. તો ધીસ ઇઝ કોલ્ડ ધ કાસ્કેડ કંટ્રોલ લૂપ. ધેન સેકન્ડ છે રેશિયો કંટ્રોલ સિસ્ટમ. કે કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય, બરાબર, તો કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર તમારે બે લિક્વિડને શું કરવામાં આવે છે, એડ કરવામાં આવે છે. તો બંનેનો જે રેશિયો હશે, બરાબર, એને મેન્ટેન કરવો પડશે. એટલા માટે ત્યાં રેશિયો કંટ્રોલ સિસ્ટમ યુઝ કરવામાં આવે છે, ક્લિયર. ધેન એનું એક એક્ઝામ્પલ મેં સમજાવ્યું હતું. અને આજે લેક્ચરની અંદર સ્પ્લિટ રેન્જ કંટ્રોલ સિસ્ટમ. સ્પ્લિટ રેન્જ કંટ્રોલ સિસ્ટમની અંદર શું હોય કે ઇફ ડિફરન્ટ મેન્યુપ્યુલેટેડ વેરિયેબલ કંટ્રોલ ફ્રોમ ધ ડિફરન્ટ જે પ્રોસેસ છે, બરાબર, તમારી અલગ અલગ પ્રોસેસ છે એની અંદર જે ડિફરન્ટ વેરિયેબલ્સ આવે છે, મેન્યુપ્યુલેટેડ વેરિયેબલ્સ આવે છે, તે આર ધ કમ્બાઇન સિગ્નલ. એનું જે કમ્બાઇન સિગ્નલને આઉટપુટ વેરિયેબલ એક તમને આઉટપુટ મળે છે. ધીસ ઇઝ કોલ્ડ ધ સ્પ્લિટ રેન્જ કંટ્રોલ સિસ્ટમ, ક્લિયર. હવે એક એક્ઝામ્પલ ઉપરથી આપણે સમજીએ કે 3 બોઇલર છે, બરાબર. 3 બોઇલરમાંથી તમારી જે સ્ટીમ જનરેટ થાય છે એ સ્ટીમ જનરેટ થઈને તમારી સ્ટીમ હેડરની અંદર કમ્બાઈન થઈને તમારી જે સ્ટીમ છે એ ત્યાં આવશે. હવે આ જે સ્ટીમ હશે, બરાબર, એ જે સ્ટીમને છે એ કમ્બાઈન થઈને આગળની પ્રોસેસમાં ટુ વેરિયસ પ્રોસેસિંગ યુનિટ્સની અંદર સેન્ડ કરવામાં આવશે. તો આ જે સ્ટીમ હશે એનું પ્રેશરને શું કરવું પડશે, કોન્સ્ટન્ટ રાખવું પડશે, ક્લિયર.
તો આ જે પ્રેશરને કોન્સ્ટન્ટ કરવા માટે શું કરવું પડશે કે પ્રેશર ટ્રાન્સમીટર પ્રેશર કંટ્રોલને ડેટા સેન્ડ કરશે કે તમારું પ્રેશર કોન્સ્ટન્ટ રાખવા માટે, કે જે કંટ્રોલર છે એ તમારું જે પ્રેશર કેનાથી કંટ્રોલ થઈ જશે તો કે તમારા વાલ્વને કંટ્રોલ કરવાથી. તો તમારા વાલ્વને કંટ્રોલ કરશો તો તમારું જે સ્ટીમ છે બરાબર, સ્ટીમનું પ્રેશર છે એ તમારે કંટ્રોલ કરી શકશો. ક્લિયર? This is called the split range control system. If you any doubt, please ask me. કોઈ ડાઉટ છે અંકિત? આ ટોપિક ક્લિયર થયો તમને? ઓકે, તો અહીંયા આપણે જે કંટ્રોલ સિસ્ટમ્સ છે બરાબર, જે આપણું લાસ્ટ ચેપ્ટર છે 5th ચેપ્ટર, એમાં કંટ્રોલ સિસ્ટમ્સ છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર પીઆઈડી કંટ્રોલર્સ આપણે જોશી. પીઆઈડી કંટ્રોલર્સની અંદર આપણે પીઆઈ એન્ડ ડી અને કોમ્બિનેશન જોવાના રહેશે, પીઆઈ પીડી અને પીઆઈડી કોમ્બિનેશન, અને ડેફિનેશન્સ જોવાની છે. તો આ બધું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશી. તો આજે લેક્ચરની અંદર આપણે આટલું જ રાખી. હેવ અ નાઇસ ડે.